નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમામ શિક્ષણની અપડેટ માટે અમારી ચેનલ જોતા રહો। મિત્રો, આજે આપણે આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટેની જે જાહેરાત છે તે આવી ગઈ છે, તો તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, વર્ષની જો આપણે વાત કરીએ તો જે બાળકો 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તે બાળકો જે છે એ આ યોજના માટે ફોર્મ જે છે તે ભરી શકે છે। મિત્રો, આમાં જે અગ્રતા ક્રમ છે, સૌથી પહેલાં કોને મળશે તો એ અગ્રતા ક્રમ જે છે તે અહીંયા આપેલો છે। પહેલાં છે અનાથ બાળક, બીજા નંબરે છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, 5મા નંબરે મંદ બુદ્ધિના ખાસ જરૂરિયાતવાળા બાળકો જે છે એમને છૂટછાટ મળવાપાત્ર છે। ત્યાર પછી છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી ARTની સારવાર લેતા બાળકો હોય। 7મું છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જે જવાનો છે એમના બાળકો। 8મું છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓને આમાં એડમિશનની અગ્રતા મળે છે। 9મું છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ, અન્ય BPL કુટુંબના તમામ જે બાળકો છે એ પણ ફોર્મ ભરી શકે છે। SC અને STના કેટેગરીના બાળકો ફોર્મ ભરી શકે છે। SCBC, EWS, વિચરતી વિમુખ જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી વિમુખ જાતિના બાળકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, એ પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ એમનો ક્રમ છે એ 11મા નંબરે રહેશે। 12મા નંબરે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે અને પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવવાનો છે તેઓ ફોર્મ ભરી શકશે, અગ્રતા મળશે 12મા નંબરે। 13મા નંબરે સામાન્ય કેટેગરીના બાળકોને અગ્રતા મળશે। અગ્રતા ક્રમ 8, 10, 11, 12, 13માં આવતા બાળકો માટે શિક્ષણ વિભાગના 2025ના પત્ર મુજબ ગ્રામ્ય અને શહેરી એ જોવાનું છે, એટલે કે જે 8થી જે 13માં છે એમણે 6 લાખની આવક મર્યાદા જે છે તે લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા, આ બધી જ બાબતો છે એ ધ્યાનમાં લેવામાં આવશે। મિત્રો, પ્રવેશ ફોર્મ જે છે એની વાત કરીએ તો RTEORPGujarat.com નામની વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર 4/4/2026 શનિવારથી ફોર્મ ભરાશે અને 17/4/2026 શુક્રવાર સુધી પ્રવેશ ફોર્મ જે છે તે ભરવાના રહેશે। એમાં કંઈ પણ સુધારો વધારો અપડેટ આવશે તો આપણી જ આ ચેનલમાં આપણે આપી દઈશું। આ અંગેની જરૂરી વિગતો, જેમ કે કયા કયા આધાર પુરાવા જોશે, કયા અધિકારીના પુરાવા રજૂ કરવાના છે, આ બધી જ બાબતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। જો તમે જાણવા માંગો છો તો અમને કમેન્ટ કરો, તો અમે આ બાબતો તમને આપીશું। અરજદાર આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે તારીખ આપેલી છે 4/4 થી 17/4 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે। વાલીએ ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું છે કે આધાર પુરાવા જેમ કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, અથવા તો કર્મચારી કોઈ હોય અને 6 લાખની મર્યાદામાં આવતા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન ભરેલ હોય એ કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવાનું સેલ્ફ ડિક્લેરેશન પણ આપવું પડશે। અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। આ બધા જ આધારો મિત્રો છે એ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ તમારે કાઢવાની અને વાલીએ પોતાની પાસે જે છે તે રાખવાની રહેશે। ઓનલાઈન ભરેલું ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી મિત્રો, ક્યાંય પણ જમા કરાવવાનું રહેશે નહીં। આ બાબતે જો આપ વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અમને જરૂરથી કમેન્ટ કરો, અમે આપને આરટી ગુજરાત અંતર્ગત જે કંઈ પણ માહિતી આપને જોઈતી હશે એ મેળવી આપીશું। તો આવા જ વિડીયો જોવા માટે, શિક્ષણની અપડેટ જોવા માટે, સરકારી નોકરી ભરતીની અપડેટ જોવા માટે તમારી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આપના તમામ ગ્રુપમાં શેર કરો, જેથી વાલીઓ આ માહિતી મેળવી શકે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।